નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મુકવાણા અને હું છું આપની સાથે જિજ્ઞાસા। મુદ્દાની વાતમાં આજે વાત કરીશું ઈરાન ઇઝરાયલ અમેરિકા યુદ્ધને 7મો દિવસ છે અને 7મા દિવસે આખરે શું થઈ રહ્યું છે। આ યુદ્ધ ઓર વધારે આક્રમક થયું છે અને ઈરાન લડી લેવાના મૂડમાં છે, પોતાના હથિયાર નીચે મૂકવા તૈયાર નથી। ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર એ કહી રહ્યા છે કે હવે તમે સરેન્ડર કરી લો, સરેન્ડર તમારે કરવું જ પડશે, પણ ઈરાન ઓર મજબૂતાઈથી જવાબ આપી રહ્યું છે। કેવી રીતે? ઈરાનના જે વિદેશ મંત્રી છે એમણે એક સીધી રીતે અમેરિકાને ચેતવણી આપી છે। એમણે કહ્યું કે અમે તો રાહ જોઈને બેઠા છે ક્યારે તમે અમારી જમીન પર પગ મૂકશો, આવું એમણે જાહેરમાં નિવેદન આપ્યું છે। એની સામે ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે મારી મંજૂરી વિના તમે નવા નેતાની નિમણૂક નહીં કરી શકો, હું કહીશ એવા તમે નેતાને નિમો અને પછી ઈરાનનું ભવિષ્ય ખૂબ સારું છે, આપણે બંને સાથે મળીને મેક ઈરાન ગ્રેટ અગેન એવી વાત પણ ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે। પણ તેની સાથે સાથે ડોનાલ્ડ ટ્રમ્પ થોડા કન્ફ્યુઝ લાગી રહ્યા છે। ડોનાલ્ડ ટ્રમ્પે પહેલા કહ્યું હતું કે ઈરાનની જનતા છે એ અહીંયા રસ્તા પર આવી જાય, ઈરાનની જનતા જો જાતે નિર્ણય લઈ લે તો પછી આમાં અમારે કોઈએ પડવાની જરૂર નથી, પરંતુ ક્યારેક એવી ધમકી આપે છે કે સરેન્ડર કરી લો, ક્યારેક અપીલ કરે છે કે આ બધું બંધ થઈ જવું જોઈએ। આ બધાની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ જે એની ઓવલ ઓફિસ છે એમાં એવા જોરદાર દ્રશ્યો વાયરલ થયા છે। ડોનાલ્ડ ટ્રમ્પ પ્રાર્થના કરતા જોવા મળી રહ્યા છે। ડોનાલ્ડ ટ્રમ્પ કે જેમણે દાવો કર્યો હતો કે અમે એમની જે 60% જેટલી એમની મશીનરી છે, એમની મિલિટરી પાવર છે, એર પાવર છે, એને તબાહ કરી નાખ્યો છે, તો પછી ડોનાલ્ડ ટ્રમ્પને પ્રાર્થના કરવાની કેમ જરૂર પડે છે, એ સૌથી મોટો સવાલ થાય। એની સાથે સાથે હવે ઈરાન દાવો એમ કરી રહ્યું છે કે અમારી સાથે રશિયા અને ચાઇના પણ છે। જી આ સૌથી મોટા સમાચાર આજના દિવસના એ છે। આડકતરી રીતે ઈરાને સ્વીકાર કર્યો છે કે અમને યુદ્ધની વચ્ચે અમે ડિટેલ્સ નહીં આપીએ, પણ હા અમને થોડી તેમનો સહયોગ તો મળી જ રહ્યો છે। ડોનાલ્ડ ટ્રમ્પ કે જે હવે આમાંથી બહાર નીકળવા એ ઈચ્છે છે એવું લાગી રહ્યું છે, હવે એમાંથી કેવી રીતે બહાર નીકળશે? ઇઝરાયલ સતત ઈરાન પર બોમ્બમારો ચલાવી રહ્યું છે। આજે એક વિડીયો પણ રિલીઝ કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે અયાતુલ્લા ખામેનીનું જે મિલિટરી બંકર હતું જમીનની અંદર આવેલ, એને પણ તબાહ કરી નાખ્યું છે। એટલે કે ઇઝરાયલ પીછેહટ કરવા તૈયાર નથી, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ એમની રણનીતિ સતત બદલાઈ રહી છે। ઈરાન કે જે મક્કમ છે, હવે આ યુદ્ધ આગળ ક્યાં જઈ રહ્યું છે, કેવા અહીંયા સમીકરણ બદલાઈ રહ્યા છે, એને જ આજે સમજવાનો પ્રયત્ન કરીશું। બિલકુલ, એટલે ઈરાન છે એક તરફ મક્કમ જોવા મળી રહ્યું છે, ઇઝરાયલ અને અમેરિકા તરફથી આજે સતત યુદ્ધના 7મા દિવસે પણ હુમલાઓ થયા છે અને ઈરાન તરફથી પણ ઇઝરાયલના તેલ અવીવ સહિતના મુખ્ય શહેરો પર મિસાઇલ છોડવામાં આવી છે। ક્લસ્ટર બોમ્બ થકી પણ હુમલાઓ ઈરાને કરી દીધા છે। ન માત્ર એટલું, પરંતુ ઈરાનના વિદેશ મંત્રી તરફથી અમેરિકાને ખુલ્લી ચેતવણી પણ આપવામાં આવી છે કે અમે અમેરિકાના ગ્રાઉન્ડ ઓપરેશનની રાહ જોઈ રહ્યા છીએ। ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ આ નિવેદન આપ્યું છે કે અમને અમેરિકાના ગ્રાઉન્ડ ઓપરેશનની રાહ છે, ગ્રાઉન્ડ ઓપરેશન અમેરિકા માટે સાબિત થશે ડિઝાસ્ટર। એમને કહ્યું કે અમેરિકા સાથે હવે કોઈ જ વાત અમારે કરવાની થતી નથી, એટલે કે સમાધાનની કે પછી વાતચીતની કોઈ જ અહીં શંકા ઊભી જ નથી થતી, કારણ કે ચોખ્ખું જ કહી દેવામાં આવ્યું છે ઈરાન તરફથી કે અમે આ યુદ્ધ હવે મક્કમ રીતે લડવા માટે તૈયાર છીએ। મહત્વનું છે કે ઈરાનના નાયબ વિદેશ મંત્રી પણ ભારતની મુલાકાતે હતા અને એમને પણ આજે ચોખ્ખું કહી દીધું છે કે ભારત અને ઈરાનની જે નીતિ છે એ ધૈર્યની છે, શાંતિની છે, પરંતુ અમેરિકાની જે નીતિ છે એ ફૂટબોલની જેમ આક્રમણકારી નીતિ એમની રહેલી છે, એવું નિવેદન આપ્યું છે। બીજી તરફ ત્યાં ઈરાનના વિદેશ મંત્રી તરફથી પણ આ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે કે અમેરિકાની સાથે હવે કોઈ વાત કરવી નથી। બિલકુલ, ઈરાનના જે વિદેશ મંત્રી છે અબ્બાસ અરાઘચી એનબીસી ન્યૂઝ સાથે વાતચીત કરી રહ્યા હતા અને દરમિયાન જ્યારે પત્રકારે સવાલ પૂછ્યો કે શું તમને કોઈ ડર લાગી રહ્યો છે ખરા, અને જે બૂટ્સ ઓન ધ ગ્રાઉન્ડની વાત કરી, ત્યારે એમણે કહ્યું કે અમે તો રાહ જોઈ રહ્યા છીએ કે અમેરિકા ક્યારે અમારી ધરતી પર પગ મૂકે, અને સાથે સાથે આત્મવિશ્વાસ સાથે હસતા હસતા કહ્યું કે અમેરિકા જો એવો નિર્ણય લેશે તો એના માટે ડિઝાસ્ટર સાબિત થઈ શકે છે। એ કોન્ફિડન્સ આજે ઈરાનના વિદેશ મંત્રીએ બતાવ્યો હતો। એની સાથે સાથે બીજા મોટા મહત્વના સમાચાર એ છે કે જો તમે એક બાજુ ઈરાન આવા જવાબ આપે છે, એની સામે ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાનને ધમકી આપી છે। હમણાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી છે। એમણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ટ્રુથ પર લખ્યું છે કે શરતો વગર સરેન્ડર કરો, નહીં તો કોઈ ડીલ નહીં। ટ્રમ્પે એમ પણ કહ્યું
કે સરેન્ડર કરશો તો ઈરાનનું ભવિષ્ય ખૂબ સારું છે. આગળ ટ્રમ્પે કહ્યું કે સરેન્ડર બાદ જ નવા નેતા નિમાશે ઈરાનના. જી હા, ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે, કારણ કે આમ તો ત્યાં એ પ્રક્રિયા થઈ ચૂકી છે કે અયાતુલ્લા ખામેનીના પુત્ર મોજતુબા ખામેની, જેમને નવા સુપ્રીમ લીડર બનાવવામાં આવ્યા છે, એની સામે અત્યારે વાંધો ઉઠાવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ એ કહી રહ્યા છે કે એમના સિવાય તમે બીજા કોઈ નેતા લાવો અને સરેન્ડર કરશો તો ઈરાનનું ભવિષ્ય ખૂબ સારું રહેશે. અને સાથે સાથે ડોનાલ્ડ ટ્રમ્પે ચોંકાવનારું નિવેદન એ પણ આપ્યું છે કે ગમે એટલા તેલના ભાવ વધે પણ અમારું આ અભિયાન તો ચાલુ જ રહેશે. આ ચોંકાવનારું નિવેદન આજે ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું છે. હવે એને લઈ આગળ કેવા અહીંયા તેના પરિણામ જોવા મળે છે એના પર નજર કરીશું. એની સાથે સાથે બીજા મહત્વના સમાચાર મળી રહ્યા છે એના પર પણ નજર કરીશું. બજર સાથે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની વાત થઈ રહી છે. જિજ્ઞાસા, ઘણા બધા દાવા પ્રતિ દાવા થઈ રહ્યા છે. જો કે આને લઈ આજે મોટો ખુલાસો થયો છે. બિલકુલ, ખુલાસો એ થયો છે. અત્યાર સુધી એવું હતું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરી દીધું છે ઈરાને, પરંતુ ઈરાન તરફથી આને લઈને સ્પષ્ટતા કરવામાં આવ્યું છે કે હજુ સુધી ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ નથી કર્યું અને ના તો અમે આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરવાની વિચારણા પણ કરી રહ્યા છીએ. એમણે કહ્યું કે જો અમે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરીશું તો તેની અમે જાણ કરીશું અને હાલ તો અમારો આ પ્રકારનો કોઈ પણ વિચાર પણ નથી, તેવું નિવેદન ઈરાનના નાયબ વિદેશ મંત્રી તરફથી આપવામાં આવ્યું છે. ભારતની મુલાકાતે એક તરફ છે, કારણ કે ખાસ તો એમને ભારત તરફથી કહ્યું હતું કે અમે ક્યારેય ભારતના જહાજોને આ રૂટ પરથી નીકળતા રોકવાના નથી, પરંતુ એમને ન માત્ર ભારત પરંતુ માત્ર ને માત્ર જે અરબ કન્ટ્રીઝ અથવા અમેરિકાના છે એના જ માત્ર 2-3 દેશો માટે જ કદાચ પ્રતિબંધ લગાવ્યો છે, પરંતુ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે એ સંપૂર્ણપણે બંધ નથી કર્યો અને ના તો એ બંધ કરવાની ફિરાકમાં છે એવું પણ જણાવ્યું છે. ઈરાનના નાયબ વિદેશ મંત્રીએ કહ્યું કે અમે એવો કોઈ નિર્ણય લઈશું તો સૌથી પહેલા લોકોને જાણ પણ કરીશું. આજે ભારતમાં જ એમણે આ નિવેદન આપ્યું છે. ઈરાનના નાયબ વિદેશ મંત્રી છે ખતીબઝાદે. એમણે શું કહ્યું સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈ એ પણ સાંભળ્યું. Has not been closed by us, not now. If we close it, we are going to announce it. All the declaration which has been made by Iran is very precise, very honest, and very straightforward. We have not yet closed the Strait of Hormuz. Those insurance companies that they have stopped insuring, vessels and tankers, is the main cause of tankers going through the Strait of Hormuz. Yet we have said that no vessel, no tankers by U.S. or Israeli flag or those who have been helping them cannot go through the Strait of Hormuz. We are on the record that we have not closed the Strait of Hormuz, and we have no intention to do that until further notice. If we do that, we are going to announce that, and we are going to do that responsibly. We are anchor of stability. We are anchor of stability in the Strait of Hormuz because we are actually there. તો આ સાથે હોર્મુઝ સ્ટ્રેટને લઈ તો સ્પષ્ટતા થઈ અને જે ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા બદલવાની વાત કરી રહ્યા છે એને લઈને પણ આજે ઈરાને કટાક્ષ કર્યો છે. ભારતમાં જ રહીને ઈરાનના જે નાયબ વિદેશ મંત્રી ડોક્ટર સઈદ ખતીબઝાદે છે એમણે કટાક્ષ એ કર્યો કે ટ્રમ્પ સાહેબ, તમે ન્યુયોર્કમાં તો મેયરની નિયુક્તિ કરી શકતા નથી અને તમે ઈરાનના સુપ્રીમ લીડર બદલવાની, ઈરાનના નેતા કોણ રહેશે એની તમે વાત કરી રહ્યા છો. કહ્યું કે ટ્રમ્પ, તમે ન્યુયોર્કમાં મેયરની નિયુક્તિ પણ નથી કરી શકતા. આ તમારું કોલોનિયલ વલણ છે એવું સીધી રીતે નાયબ વિદેશ મંત્રી, ઈરાનના નાયબ વિદેશ મંત્રીએ કટાક્ષ કર્યો છે, જેની ખૂબ આજે ચર્ચા થઈ રહી છે. શું કહેવામાં આવ્યું ઈરાન તરફથી એ પણ સાંભળ્યું. President Trump is asking for change in the leadership of Iran, and he says that I have to have voice on that, while he cannot appoint even the mayor of New York. Can you imagine this colonial approach that he would like to see democracy at home, but he would like to topple down a democratically elected president of Iran and assassinating other countries. So this is the path that they are going, and this is the heroic, resistance that we are doing. And the other path is inclusion. Maybe you need to know a piece of information that you didn't know. Parallel to our discussion and negotiation in Geneva with the United States. ખાસ કરીને નાયબ વિદેશ મંત્રી છે, એમણે ટ્રમ્પના વલણને લઈને તો સવાલો ઉઠાવ્યા જ,
યુદ્ધ વચ્ચે ઈરાનના નાયબ વિદેશ મંત્રી જ્યારે ભારતની મુલાકાતે છે, દિલ્હીમાં એમણે આપણા વિદેશ મંત્રી જયશંકર સાથે મુલાકાત કરી હતી. એસ જયશંકર સાથેની મુલાકાત કરી અને સાથે જ એમણે કહ્યું કે ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ નથી કર્યું, જેમ આપણે આગળ પણ વાત કરી. સાથે એમણે અમેરિકા ઉપર કટાક્ષ પણ કર્યો કે ભારત અને ઈરાનની માનસિકતા તો શતરંજ અને જેવી ધૈર્ય અને રણનીતિ વાળી છે, પરંતુ અમેરિકાની માનસિકતા છે એ ફૂટબોલ જેવી આક્રમક અને બળ પ્રયોગની છે. એટલે અમેરિકાની આખી માનસિકતા અને નીતિઓ ઉપર ત્યાંના નાયબ વિદેશ મંત્રી છે એમને ભારતમાં રહીને આખો કટાક્ષ પણ કર્યો છે અને સીધા સવાલો અમેરિકા ઉપર સાધ્યા છે. બિલકુલ, અને સીધી રીતે તમે જો તસવીરો હવે બદલાવા લાગી છે કે અત્યાર સુધી સવાલ ઉઠતા હતા કે ભારત આમાં ક્યાં છે, ભારત શું ઈરાન સાથે કોઈ વાતચીત કરશે કે કેમ. ગઈકાલે આપણે શોક પણ વ્યક્ત કર્યો, આજે આપણા વિદેશ મંત્રીએ એમની સાથે પણ મુલાકાત કરી છે અને જે પ્રતિનિધિ ઈરાનથી આવી રહ્યા છે એ પણ એને લઈ અત્યારે સકારાત્મક અભિગમને લઈ ખુશ છે. એની વચ્ચે આજે મહત્વના સમાચાર એ આવ્યા કે ડોનાલ્ડ ટ્રમ્પ કે જેમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, આપણે સમાચાર પર નજર કરીશું. ડોનાલ્ડ ટ્રમ્પે ચીમકી આપી છે કે ઈરાને મારા વિના, હું જે પસંદગી કહું એના વિના બીજા કોઈ પણ નેતાની નિયુક્તિ ન કરવી જોઈએ. રાષ્ટ્રપતિ જાણે કે આદેશ આપી રહ્યા છે કે ભાઈ કોઈ નવા નેતાની પસંદગી જો તમે કરો તો એમાં અમેરિકાની ભૂમિકા જરૂરી છે. અમેરિકાની ભાગીદારી વિના આ કરવું એ સમયનું બગાડ રહેશે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે અયાતુલ્લા અલી ખામેનીના પુત્ર મુજતબા ખામેનીને સંભવિત ઉત્તરાધિકારી મનાઈ રહ્યા છે, પરંતુ તેઓ સ્વીકાર્ય નથી. ચેતવણી આપી કે જો નવા નેતા જૂના નેતૃત્વની નીતિ ચાલુ રાખશે તો અમેરિકા અને ઈરાન વચ્ચે આવનારા વર્ષોમાં ફરી સંઘર્ષ થશે. એમણે કહ્યું કે 5 વર્ષ સુધી આવું બધું ચાલતું રહેશે એવી ડોનાલ્ડ ટ્રમ્પે વાત કરી છે. પણ આ બધાની વચ્ચે જે પિક્ચર ઓફ ધ ડે છે એના વિશે વાત કરું. ડોનાલ્ડ ટ્રમ્પ કે જે અત્યારે કેવી મુદ્રામાં જોવા મળે છે. એક બાજુ મિડલ ઇસ્ટમાં જોરદાર જંગ ચાલી રહી છે, ડોનાલ્ડ ટ્રમ્પ કે જે ત્યાંના નેતા બદલવાની વાત કરે છે, એની વચ્ચે આજે પ્રાર્થના કરતા જોવા મળ્યા. ઈરાન જંગ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે ઈશ્વર પાસે પ્રાર્થના કરી. તમામ પાદરીઓને ત્યાં પોતાની ઓફિસમાં બોલાવ્યા. તમે ફૂલ સ્ક્રીનમાં વિઝ્યુઅલ જો. ડોનાલ્ડ ટ્રમ્પ કે વ્હાઇટ હાઉસમાં પૂજા કરતા જોવા મળ્યા હતા, પ્રાર્થના કરી હતી. જો કે એમણે કહ્યું કે રાષ્ટ્રની રક્ષાના હેતુ માટે આ પ્રાર્થના કરવામાં આવી છે. વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પના સહાયક ડેન સ્કેવિનોએ આ વિડીયો શેર કરીને લખ્યું, ગોડ બ્લેસ ધ અમેરિકા. ટ્રમ્પે પૂજા પ્રાર્થના માટે તેમના દેશભરમાંથી મોટા પાદરીઓને આમંત્રિત કર્યા હતા અને અહીંયા તે સાંભળી કહેવામાં આવી રહ્યું છે કે ઈશ્વરની કૃપા થાય અને સુરક્ષા જળવાઈ રહે. સૈનિકો અને સશસ્ત્ર સેનાઓમાં સેવારત તમામ મહિલા પુરુષો પર ઈશ્વર કૃપા જળવાઈ રહે. 5 વર્ષ બાદ અમેરિકા સીધી રીતે આમાં યુદ્ધમાં ઉતર્યું છે અને તમે જુઓ કે યુદ્ધના 7મા દિવસે જે ડોનાલ્ડ ટ્રમ્પ કહેતા હતા કે 2 થી 3 દિવસમાં બધું પતી જશે, આ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે 60% મિલિટરી પાવર, એર પાવર બધું ખતમ થઈ ગયું છે. પણ હવે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રાર્થના કરવા પણ મજબૂર થયા છે. આ સ્થિતિ અહીંયા છે. અને બીજા મહત્વના સમાચાર એ પણ છે, એના પર પણ નજર કરીશું. આ ખૂબ જ મહત્વના સમાચાર છે. જ્યાં એક તરફ ગલ્ફ કન્ટ્રીઝ ખાડી દેશોમાં પણ ઈરાન તરફથી હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, એવામાં સાઉદી અરબમાં શાહી પરિવારની સુરક્ષા વધારી દેવામાં આવી છે. કિંગ સલમાન અને મોહમ્મદ બિન સલમાનની સુરક્ષા વધારવામાં આવી છે. શાહી પરિવાર પર ડ્રોન અટેકની તૈયારીનો ગુપ્ત રિપોર્ટ મળ્યો હતો, એવો ખુલાસો પણ થયો છે, જેના આધારે સુરક્ષા વધારી દેવામાં આવી છે. રિપોર્ટમાં કહેવાયું કે શાહી પરિવાર પર હુતીઓ દ્વારા હુમલાની તૈયારી થઈ રહી હતી, જેને ધ્યાનમાં રાખતા સુરક્ષા વધારી દેવામાં આવી છે. સાઉદી અરબે કહ્યું કે જો હુમલો થશે તો અમે પણ જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છીએ. અરબ દેશોને અગાઉથી જ હુતી જૂથ પહેલાથી જ હુમલાની ધમકી આપી ચૂક્યું છે અને એવા રિપોર્ટ મળ્યા હતા અને એના જ આધારે સુરક્ષા વધારી દેવામાં આવી છે. બિલકુલ, એટલે કે આ પરિસ્થિતિ છે અને જો સાઉદી અરબ સીધી રીતે આમાં આવી જાય તો પછી એ જે ઓઇલની આખી પ્રોજેક્શન ચાલી રહ્યું છે એમાં જોરદાર ફેરફાર આવશે. મિડલ ઇસ્ટમાં જે આ તણાવ ચાલી રહ્યો છે, ઘણા બધા દેશોને આમાં સીધી રીતે આડકતરી રીતે કનેક્ટ તો કરી રહ્યું છે, એ જ સમજવાનો પ્રયત્ન કરીશું. આપણી સાથે ડિફેન્સ એક્સપર્ટ જોડાઈ ગયા છે, એમની સાથે સંવાદ કરી. ડિફેન્સ એક્સપર્ટ ઉત્પલ બોરાજી જોડાયા છે. બોરા સાહેબ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સાથે રિટાયર્ડ કેપ્ટન જયદેવભાઈ જોશી જોડાયા છે. જયદેવજી, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. થેન્ક યુ. થેન્ક્સ. ઉત્પલજી, આપની પાસે જ પહેલા માંગીશ કે આ જે એક સમીકરણ નવા જોવા મળે છે. પહેલા સવારમાં ડોનાલ્ડ ટ્રમ્પ દાવો કરે છે કે ભાઈ તમારે સરેન્ડર કરી દેવું પડશે, કોઈ ડીલની વાત નહીં. પછી એમની પ્રાર્થના કરતી તસવીરો સામે આવે છે. ફરી એકવાર પાછું એ નિવેદન આપે છે કે IRGCને કહે છે તમે હથિયાર હેઠા મૂકી દો, આપણે ઈરાનને ગ્રેટ બનાવવાનું છે. કેવી રીતે જોવો છો તમે આ?
આની અંદર જે યુદ્ધનું બેકગ્રાઉન્ડ છે એ જરા પણ બદલાયું નથી અને એ બેકગ્રાઉન્ડની અંદર ડોનાલ્ડ ટ્રમ્પે જે અને ઇઝરાયલના કહેવા પ્રમાણે અને નેતન્યાહુના હાથની અંદર ટોટલી રમી અને જે વોર ડિક્લેર કરી એની અંદર એઝ પર ધ ગ્લોબલ રિપોર્ટ જે ગ્લોબલ મીડિયામાં રિપોર્ટ અવેલેબલ છે એની અંદર એક ફેક્ટર આવ્યો છે કે જે પણ આપણે દર્શકોને જણાવવો જોઈએ કે યુએસ જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફ had a one-to-one meeting with Donald Trump અને Netanyahu. અને as a Pentagon joint chief of staff તરીકે he had a very clearly એમની apprehension રજૂ કરી હતી કે આ war is going to be a difficult war અને will be a prolonged war. અને માટે as per the report in the media US Pentagon was not very willing કે આ war ની અંદર અમેરિકાએ પડવું જોઈએ. ઓમાનના લીડર હેઝ ઓલ્સો સેડ કે અમેરિકા તમે શું કામ વોર લડી રહ્યા છો, આ તમારી વોર નથી. બટ સમાવ નેતન્યાહુએ અમેરિકાના શોલ્ડર ઉપરથી જે આ ગન ફાયર કરીને આખા મિડલ ઇસ્ટ કે જે વોલેટાઇલ રિજિયન હતો, સેન્સિટિવ રિજિયન હતો, એની અંદર આગ ચાંપી હતી. નાઉ થિંગ્સ હેવ ગોન બિયોન્ડ કંટ્રોલ. અને માટે વન થિંગ ઇઝ વેરી ક્લિયર કે હવે આ કોઈના હાથની અંદર આના પરિબળો રહ્યા નથી. માટે જે કઈ સિચ્યુએશન હતી એ ઓરિજિનલ એ થોટ પ્રોસેસ એ હતી, ધ કેલ્ક્યુલસ ઓફ ધી વોર ઓર પ્રોગ્રેસ કન્ડક્ટ ઓફ ધ વોર એ એવું હતું કે ક્વિક લાઇટનિંગ સ્ટ્રાઇક અને સાથે એનું બોમ્બાર્ડમેન્ટ કરવામાં આવે અને એની સાથે સાથે ધ રજીમ ચેન્જ વિલ ટેક પ્લેસ અને ઇફ ધી ખોમેની ગોઝ આઉટ ઓફ ધ સીન તો ડોમિનો ઇફેક્ટ વિલ ટેક પ્લેસ, રિવોલ્ટ થશે અને લોકો ત્યાં સ્ટ્રીટ ઉપર ઉભરાશે. આ બધું કંઈ થયું નહીં. માટે entire the reasoning, the logic, the factors, the appreciation and the course of action totally change થઈ ગયા અને nobody had envisaged this. માટે જે રીતે ઈરાને રિએક્ટ કરી અને જે સિચ્યુએશન ઊભી કરી છે એનાથી નોટ ઓનલી અમેરિકા અને ઇઝરાયલ, ધ હોલ વર્લ્ડ ઇઝ સ્ટન્ટ કે આ જાતનું વળાંક ઈરાને આપી દીધો છે. નાઉ યુ હેવ ટુ કમ આઉટ ઓફ ધીસ. કેવી રીતે તમે આમાંથી બહાર આવો કે જ્યારે સિચ્યુએશન હેઝ ગોન આઉટ ઓફ કંટ્રોલ. આખા મિડલ ઇસ્ટના એક યુએસ બેઝિસ કે જે મેઇનલી ઇટ વોઝ અ સિક્યોરિટી પ્રોવાઈડર, એની ક્રેડિબિલિટી હેઝ ગોન ફોર એ સિક્સ. અને અત્યારે જે વાત ઈરાનના ધી ફોરેન મિનિસ્ટર કે ડેપ્યુટી ફોરેન મિનિસ્ટરે જે પ્રમાણે વાત કહી છે બિલકુલ સાચી છે. ગોડ વિલિંગ જો આ અમેરિકા ભૂલ કરશે અને જો જો એ થવાનું જ નથી, પણ જો એ ઇઝરાયલના અગેન કહેવાથી જો એ બૂટ્સ ઓન ધ ગ્રાઉન્ડ મૂકવા જશે તો ઇટ વિલ બી એ હારાખીરી. તમને લાગે છે જો રિઝિમ ચેન્જ કરવાનો હેતુ છે ડોનાલ્ડ ટ્રમ્પનો, ઉત્પલ સર, ફોર ધ યુએસએ, જો ડોનાલ્ડ ટ્રમ્પનો ઉદ્દેશ્ય હેતુ એ છે કે અહીંયા રિઝિમ ઇવન એન્વિસાજ એનીવેર ઇન ધ હિસ્ટ્રી ઓફ યુએસએ, માટે આ ના થવું જોઈએ અને આ વોર somehow or the other it must come to an end કે જે બધા માટે સારું છે. પણ ઇટ્સ અનલાઇકલી કારણ કે અત્યારે એટલા બધા સ્ટેક્સ ઇન્વોલ્વ થયેલા છે કે જો યુએસએ હાફ વે થ્રુ જેમ 2025 ના જૂનમાં જે 12 દિવસના યુદ્ધ પછી ઇઝરાયલ અને અમેરિકા દે કુડ નોટ અચીવ ધી વોર ઓબ્જેક્ટિવ, તો કાલે ઉઠીને પ્લીઝ ટ્રાય એન્ડ અન્ડરસ્ટેન્ડ કે યુએસ ડેમોક્રેસી ઇઝ સો સ્ટ્રોંગ કે એની અંદર ઇટ ઇઝ નોટ ધ સેનેટ બટ ધ સેનેટની વેરિયસ કમિટીઝ like Senate Armed Service Committee, Senate Foreign Relations Committee, Senate Intelligence Committee, they will rip apart Marco Rubio and Kash Patel and Tulsi Gabbard and the Joint Services Chief. Why did you take the nation to war? હા, તુલસી ગબાર્ડ પહેલાથી જ કહી ચૂક્યા છે કે અહીંયા ઈરાનમાં ક્યાંય એવા પરમાણુ હથિયાર નથી. એ બાદ જ ઓપરેશન મિડનાઇટ હેમર થયું. બિલકુલ આવું છું ઉત્પલ સાહેબ આપની પાસે. જયદેવજી, આપનો ટેક શું છે? જો એ ડોનાલ્ડ ટ્રમ્પ એ રિઝિમ ચેન્જ કરવા માંગે છે, એમના મનપસંદ નેતા લાવવા માંગે છે, તો બૂટ્સ ઓન ધ ગ્રાઉન્ડ વગર શું આ શક્ય છે ખરા? અને જો એવી એ ચેષ્ટા કરે છે તો ઈરાન તો કહી રહ્યું છે અમે તો તૈયાર છીએ, આવવા દો, અમે તો રાહ જોઈને બેઠા છે. જો એવું તમે કરશો તો તમારા માટે ડિઝાસ્ટર સાબિત થશે. જી, સારો પ્રશ્ન છે વિશાલજી આપનો. પણ વિકાસજી, પણ હું એ જ કહીશ કે જેમ આગળ ઉત્પલ વોરા સરે વાત કરી એ વાતને જો આગળ વધારવું અને એમાં થોડો ઉમેરો કરવું એ એંગલનો આપે જે પ્રશ્ન પૂછ્યો એને કનેક્ટેડ
કે રિજીમ ચેન્જ કરવાનું જે લાઇટનિંગ ફાસ્ટ સ્વિફ્ટ ઓપરેશન માનીને ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલે આ અટેક શરૂઆત કરી હતી, તેમાં રિજીમ ચેન્જ કરવાના ગોલ તરફ જતી, એ ટાર્ગેટ ગંતવ્ય તરફ જતી જે બસ હતી, એ બસ ઇઝરાયલ અને અમેરિકા બંને ચૂક્યા છે. ઓકે, એટલે બૂટ્સ ઓન ગ્રાઉન્ડ હોવાથી પણ રિજીમ ચેન્જ થશે કે કેમ, એના સામે પણ મારે વિકાસજી પ્રશ્ન છે. એટલા માટે કે રિજીમ ચેન્જ હોવા માટે યા તો સૈન્ય બળવો જરૂરી છે, યા કોઈ મજબૂત પોલિટિકલ પાર્ટી જે વિરોધી હોય તે જરૂરી છે, અને ત્રીજું જે છે પણ ઓર્ગેનાઇઝડ નથી અને કદાચ આપણને ખબર નથી, પણ એની માત્રા અને એનું પ્રમાણ કેટલું છે એ આપણને ખબર નથી. ત્રીજી વસ્તુ જે હોવી જોઈએ કોઈ પણ સત્તા પરિવર્તન માટે એ છે કે ભારોભાર પબ્લિકનો વિરોધ, અને એ વિરોધમાંથી ઉભરીને આવનારો કોઈ નેતા. જસ્ટ એક રેફરન્સ માટે, નેપાળમાં જેનઝીએ જે કંઈ પણ એ કર્યું, નેપાળના કાઠમંડુના મેયર કે જે એક સમયે રેપ મ્યુઝિક સિંગર હતા, એ અત્યારે ફ્રન્ટ રનર છે કેટલી ચૂંટણીને કેટલાય પોતાના પ્રોવિન્સમાં જીતવાના. તો આવો એક પબ્લિકને એક્સેપ્ટેબલ ફિગર પણ આવા વિરોધમાંથી તો ઉભરીને પણ એટલે જયદેવજી આમાં શું ડોનાલ્ડ ટ્રમ્પ આમાં ફસાઈ ગયા છે એવું એમને લાગી રહ્યું છે? કારણ કે તમે જો એમના જેસ્ચર જો, એમના નિવેદન જો, એમની પ્રતિક્રિયા જો, એમના ટ્વીટ જો, તો ઘણું બધું વેરિએશન છે. એમાં તમે એને કરી જ ના શકો કે આખરે એમના મનમાં શું ચાલી રહ્યું છે. થોડા બેચેન એવા લાગી રહ્યા છે, ક્યાંક પ્રાર્થના કરતા જોવા મળે, ક્યારેક IRGC ઈરાનની પોલીસને વિનંતી કરે કે ભાઈ હવે તમે હથિયાર હેઠા મૂકી દો, ક્યારેક ધમકી આપી દે. આ શું ચાલી રહ્યું છે એમના મનમાં? ઈરાન તરફથી તો કોઈ વાતચીત થતી નથી, અને ઈરાન તરફથી ડાયલોગ કરવાની વાત પણ ઈરાન કરતું નથી. ત્યારે લગભગ 2 વખત આ જ દિવસોમાં જે આપે વાત કરી વિકાસજી, આ બેચેનીના છેલ્લા 3 દિવસમાં એ 2 વાર એવું બોલી ચૂક્યા છે કે અમે ઈરાન સાથે વાત કરવા તૈયાર નથી. પણ એ વ્યક્તિ જે અત્યારે દબાયેલું છે, એ તમારાથી ઓછું સશક્ત છે, એ તો કહેતું નથી. આમ કહીને ધ્યાન ચીંધવા માંગે છે, કહેવા માંગે છે, બોલવા માંગે છે કે કરો, કોઈ વાત કરો મારી સાથે. તો એ પણ એક બેચેનીનો જ ભાગ છે. અને આમ કદાચ ડોનાલ્ડ ટ્રમ્પ, હલો જી આપનો અવાજ આવે છે, બોલો. હલો, યસ કન્ટિન્યુ કરો. હલો, મારો અવાજ આવે છે? યસ કન્ટિન્યુ કરો. હલો, હાજી. ડોનાલ્ડ ટ્રમ્પને આપણે એમનામ જ જરા પણ અવગણી ન દઈએ, સાઇડલાઇન ન કરી દઈએ, એવું કાંઈ ન કરીએ, એને થોડી ગંભીરતાથી પણ લઈએ, તો આ પ્રકારના અલગ અલગ નિવેદન કરવા, અલગ અલગ કામ કરવું, અલગ અલગ મુખોટા ઓઢવા અને અલગ અલગ થિયેટ્રિક્સ કરવા, ઓકે, એ ડોનાલ્ડ ટ્રમ્પની જ ચાલનો એક હિસ્સો પણ છે કે કેટલાય ફ્રન્ટ ખોલી રાખવા, જેથી ધારેલો ટાર્ગેટ પાર ન પામી શકાય તો ફેરવી તોડી શકાય, એના માટેના એસ્કેપ રૂટ પહેલેથી બનાવી લેતા હોય છે એવું માનું છું. પણ ઈરાન તરફથી ખૂબ જ મેચ્યોરિટી સાથે બધા નિવેદન આપવામાં આવી રહ્યા છે, અને આજે સ્પષ્ટતા પણ થઈ ગઈ, સારું થયું કે અમે સ્ટેટ ઓફ હોર્મુઝ બંધ નથી કર્યું, ના અમે જો કરીશું, અને જો કરીશું એવી સ્થિતિ આવશે તો અમે પ્રોફેશનલી એની જાહેરાત પણ કરીશું. ઉત્પલજી, આમાં આપ કંઈક એડ કરવા માંગતા હતા એ પણ કહો ને. સાથે સાથે હવે સાઉદી અરેબિયા સામે એના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, એમની સામે પણ ખતરો છે, રિપોર્ટ આવ્યો છે, કારણ કે હુતી તો પહેલાથી મિડલ ઇસ્ટની ધમકી આપી ચૂક્યો છે, અને હવે એવી વિગત છે કે એ લોકો તૈયારી કરી રહ્યા છે ક્રાઉન પ્રિન્સને ટાર્ગેટ કરવા માટે. એ બાબતે શું કહેશો? હું એટલું જ કહેવા માંગતો હતો કે લેટ અસ ગો વન સ્ટેપ ફર્ધર, કે હાઇપોથેટિકલી કે રેજીમ ચેન્જ કર્યો, જે થવાનો નથી, ઇટ્સ વેરી ડિફિકલ્ટ કે ગ્રાઉન્ડ ઉપર અચીવ કરવું. કારણ કે ઈરાક અને જો તમે એનો ઇતિહાસ જુઓ, લિબિયાનો જુઓ, એનો અફઘાનિસ્તાનનો જુઓ, સિરિયાનો જુઓ, તો એની અંદર જ્યાં પણ પ્લાન્ટ રેજીમ અમેરિકાએ પ્લાન્ટ કર્યો, ત્યાં આગળ ધી એન્ટાયર રિઝલ્ટ વોઝ ડિઝાસ્ટર્સ. અને નાલેશી ભરી કઈનો સિચ્યુએશનની અંદર અમેરિકા અને અમેરિકન ફોર્સિસ હેડ ટુ વિથડ્રો એન્ડ હેડ ટુ કમ આઉટ. અને આની અંદર ઈરાકના ફોરેન મિનિસ્ટરનું સ્ટેટમેન્ટ લોકો ભૂલી જાય છે, કારણ કે પબ્લિક મેમરી ઇઝ વેરી શોર્ટ. જ્યારે ઈરાક ઉપર ઇન્વેઝન કરવાની શક્યતાઓ હતી, ત્યારે તારિક અઝીઝ ત્યાંના ફોરેન મિનિસ્ટર હતા, અને he pleaded with the Americans, with Colin Powell, that time he was Secretary of State, કે for heaven's sake don't invade Iraq, કારણ કે you have no idea that the Iraqi people will never accept the foreign occupation.
અને યુ વિલ હેવ એ વેરી સિરિયસ પ્રોબ્લેમ ઓન યોર હેન્ડ. સેમ પ્રોબ્લેમ એના કરતા પણ વધારે. Irani civilization is, thousands of years old. And Irani people, by their nature and by their blood, they can never accept foreign occupation. Mate, somebody has misguided Okay, sir. Donald Trump, his ઓકે administration, સર મારો and નેક્સ્ટ ક્વેશ્ચન એ Netanyahu. હતો That is કે હવે number one. હુતી પણ હવે- મિડલ ઇસ્ટને ટાર્ગેટ કરી રહ્યું છે ને જો સીધી રીતે સાઉદી આમાં ઇન્વોલ્વ થઈ જાય તો આપને લાગે છે કે હું આવું છું સિચ્યુએશન એની ઓર પર. ટ્રિગર થશે વધારે? પણ સી આજ સવારનો જે રિપોર્ટ છે એ પણ આ રિલેશનમાં ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ રિપોર્ટ. ઈરાને વેરી ક્લિયરલી એન્ડ ઓપનલી એન્ડ ડિપ્લોમેટિકલી એવું કહ્યું છે કે અમે સાઉદી અરેબિયાની રિફાઇનરી અને જે બ્રિટિશ બેઝ સાયપ્રસમાં આવેલો છે એની પર અમે હુમલો કર્યો જ નથી અને વી આર રેડી ફોર વેરિફિકેશન. આ હુમલો ઇઝરાયલે કર્યો છે. હવે આ ઈરાનનો દાવો છે. જો આ દાવો ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ જો સાચો ઠરે અને અત્યારે સેટેલાઇટ બેઝડ જે કંઈ ડેટા લિંક એની સાથે જે કંઈ વેરિફિકેશન ટૂલ્સ આર અવેલેબલ તો એનાથી આ વેરીફાઈ કરવું બહુ ઇઝી છે. જો આ વસ્તુ પ્રૂવ થાય તો ઇટ વિલ ટોટલી ટેક એ ડિફરન્ટ ટર્ન. કારણ કે ઇઝરાયલ જ ત્યાં આગળ વધારે પ્રોબ્લેમ ઉભો કરવા માંગે છે રિજિયનની અંદર. પણ જો આ વસ્તુ સાચી ના હોય તો ઇટ ઇઝ ઓલ્સો ઇક્વલી ઇમ્પોર્ટન્ટ કે સાઉદી અરેબિયાના રૂલર ઉપર અને કિંગડમ ઉપર જો આ જાતનો ભૂલથી પણ ઈરાનના કહેવાથી ઓર ઇન્ડિપેન્ડન્ટલી એનો પ્રોક્સી હુતી હા. એટલે સાહેબ હવે મોટો ક્વેશ્ચન એ થાય ઇટ વિલ ટેક એ ડિફરન્ટ ટર્ન ઓલ ટુગેધર. જયદેવજી આમાં સિચ્યુએશન તમે જો હમણાં જે 159 બાળકોના મોત થઈ ગયા ઈરાનમાં જે શાળા પર એટેક થયો, અમેરિકાના રક્ષા મંત્રીને જ્યારે સવાલ પૂછવામાં એમણે કહ્યું કે અમને ખબર નથી કોણે એટેક કર્યો, આ બાબતે તપાસ કરીશું. ઈરાન પણ કહી રહ્યું છે કે અરામકો પર અમે એટેક કરી નથી તો પછી હુમલા કરી કોણ રહ્યું છે? કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. યસ આઈ ડોન્ટ નો, કદાચ આ થોડું મિલિટરી કોમેન્ટ્રીથી વધારે એક પગલું આગળની આ વાત હશે, પણ આ પ્રકારની લડાઈમાં ઘણી બધી વખત કેટલાય હમલાઓ અને હમલાઓના નેરેટિવ સેટ કરવાની પણ લડાઈ ચાલતી હોય છે વિકાસજી. અને અત્યારે કોઈ મિસગાઈડેડ મિસાઇલ હોઈ શકે. હું તો ત્યાં સુધી કહીશ કે કદાચ આવા જ કોઈ ફેક્શન દ્વારા જાણવામાં આવી ગયું હોય કે આ હુમલો છે એને ડિરેક્ટલી આપ એટ્રીબ્યુટ નથી કરી શકો એમ સામેવાળી વિરોધી પાર્ટી સાથે, પણ નુકસાન થયું છે તો થયું છે, એને પણ પ્રોજેક્ટ કરવામાં આવતું હોય. આ બધું બની શકે અને એટલા માટે આઈ નો મેન્ટેન દેટ થિંગ કે આ બધું ઇન ધ ફોગ ઓફ વોર, જે ધુમ્મસ, જે થોડું ધૂંધળું વાતાવરણ લડાઈની આસપાસ થાય તો આવી કેટલીય વાતો, આક્ષેપો, પ્રતિ આક્ષેપો, સાયકોલોજીકલ વોરફેર, આવા હવામાં કરેલા બયાનો, આ બધું ફોગ ઓફ વોરમાં શક્ય છે અને કંઈ પણ એમાં હોઈ શકે. અત્યારે વિથ લિમિટેડ નોલેજ એન્ડ વિથ લિમિટેડ એસેસમેન્ટ એન્ડ ધ ઇન્ફોર્મેશન કમિંગ આઉટ આપણે કદાચ એના પર કોઈ એસેસમેન્ટ ના કરવું જોઈએ. પણ જ્યારે કોઈ વ્યક્તિ ઓન રેકોર્ડ જઈને કહેવા તૈયાર હોય, સેટેલાઇટ ઇમેજરી પોસિબલ હોય, ત્યારે આ વાતની સત્યતા અને એની સાચું છે કે નહીં એ નક્કી થયા પછી, પુરવાર થયા પછી જ એના પર કોઈ પણ નરેટિવ બિલ્ડ કરવો જોઈએ. ઓકે ઉત્પલ સાહેબ, બીજી મારે વાત કરી હતી કે આપણે જે અગાઉ પણ ચર્ચા કરી હતી કે રશિયા અને ચાઇના આમાં કેમ ચૂપ છે, કેમ કશું બોલવા તૈયાર નથી. આજે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અગારચીએ આ બાબતે એમણે સ્પષ્ટતા કરી, સીધી રીતે નહીં પણ આડકતરી રીતે. જ્યારે એનબીસી ન્યૂઝમાં વાત કરી રહ્યા હતા, એમણે પત્રકારે સવાલ પૂછ્યો શું રશિયા ચાઇના તમને મદદ કરી રહ્યું છે? તેમણે કહ્યું કે હા પણ નહીં અને ના પણ નહીં, યુદ્ધની વચ્ચે હું અત્યારે કશું જ નહીં બોલું. એને આપ કેવી રીતે મૂલવો છો? See, in involved diplomatic, environment, અત્યારે જે સિચ્યુએશન હજુ 6 દિવસ જ થયા છે વોરને અને ઇટ ઇઝ ટુ પ્રીમેચ્યોર. એટલે રશિયા અને ચાઇના જેવા ગ્લોબલ સુપર પાવર્સ એ અનનેસેસરીલી ડોનાલ્ડ ટ્રમ્પની માફક આવા પ્રીમેચ્યોર એન્ડ આ જાતના સ્ટેટમેન્ટ આપવા એમની એ જાતની આઈડિયોલોજી નથી. અને માટે દે આર વેરી મેચ્યોર ઇન ધેર આઉટલુક, અને પર્ટિક્યુલરલી ચાઇનીઝ. અને ચાઇના ને રશિયાની જે જાતની સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ છે એ જોતા વિકાસભાઈ જસ્ટ રિમેમ્બર ધેટ કે આ જે સિચ્યુએશન છે ઇટ્સ એ ગોડ ગિવન ઓપોર્ચ્યુનિટી ફોર શી જિનપિંગ અને પુતિનની જે રીતે અને રશિયાની જે રીતે આ લોકોએ એમને હ્યુમિલિએટ કર્યા છે, જે રીતે એને ઇન્વોલ્વ કર્યા છે,
4 વર્ષથી એમને વોરની અંદર સંડોવી રાખ્યા છે. આ રશિયા અને ચાઇના વિલ મેક શ્યોર, અને જો એ ના કરે તો મૂર્ખ કહેવાય, પણ દે વિલ મેક શ્યોર દેટ આઇધર ઓવરટલી ઓર કોવર્ટલી, ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી, એટલે દે વિલ મદદ મેક કરવી ઈરાન એ બિલકુલ. યુક્રેન ફોર અમેરિકા. ઓકે, ઓકે, અને સાહેબ, એમાંથી એને સમયનો બહાર અભાવ છે. નહીં આવવા દે વર્ષો સુધી. અને ટ્રમ્પને આ રિયલાઇઝ થઈ ગયું છે, અને માટે પ્રાર્થના કરે છે ઓવલ ઓફિસમાં. એટલા માટે જ પ્રાર્થના કરી રહ્યા છે. જયદેવજી, આપનો ટેક શું છે? રશિયા ચાઇના શું આમાં ઇન્વોલ્વ થઈ ચૂક્યું છે, કે પછી પાછલા દરવાજે આ બધી ગતિવિધિ થઈ રહી છે, અથવા તો સાવ સાઇડલાઇનમાં છે? આપનું એનાલિસિસ શું છે? જી, રશિયા અને ચાઇના બંને જાણીતા છે પડદા પાછળની લડાઈ રમવા માટેના, અને ડિપ્લોમસી, બ્રિલિયન્સ અને મેચ્યોરિટી ચોક્કસપણે અમેરિકા કરતા વધારે છે, એ આપણે માનીને ચાલીએ. ચાઇના સંબંધી એકમાત્ર રિપોર્ટ જે આજે બહાર આવ્યો, કે એકમાત્ર માહિતી ન્યૂઝ જે આજે બહાર આવી, એ વહેલી સવારના ગાળામાં હતી, અને એ પણ આપને પૂછેલા અને હું જે જવાબ આપું છું એ જવાબને જ સપોર્ટ કરે એવી વાત છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ ભલે ના હોય, પણ ત્યાં એક લાંબી કતાર લાગી છે શિપલાઇનર્સ ને ટેન્કર્સ ને બધાની. એમાંથી ચાઇના પાછલા બારણેથી ઈરાન સાથે વાત કરીને પોતાના જે ટેન્કર્સ છે એને મુક્ત કરવાની પેરવીમાં છે. આવું એક યુરોપીય બ્રોડકાસ્ટ કંપનીના ન્યૂઝમાં આજે હતું વહેલી સવારે. અને આ એક વાતને જો ધ્યાનમાં લઈએ તો ચાઇના અત્યારે તેની ડિપ્લોમેટિક ગેમ ચોક્કસ રમે છે, પડદા પાછળથી કે પડદા સામે, એ ત્યારે આવશે જ્યારે કદાચ એને પોતાનો એમાં કોઈ પણ પ્રકારનો હિત દેખાતો હશે ત્યારે. ઓકે, ઓકે સાહેબ, Otherwise, we are સમયનો અભાવ waiting છે, and પણ watching. ઉત્પલજી આપ કઈ એડ કરવા માંગો છો? 10 સેકન્ડ સાહેબ, 10 સેકન્ડ. Yeah, just 10 સેકન્ડ. આપણે આ ભૂલી ના જવું જોઈએ કે ચાઇના એનો મેજોરિટી ઓફ ધી ઓઇલ સપ્લાય એ રશિયાની લેન્ડ ઉપરથી જે પાઇપલાઇન આવે છે ત્યાંથી આવે છે, અને સાથે સાથે સાઉદી અરેબિયા અને ઈરાન બંને પાસેથી મેજોરિટી ઓફ ધી ઓઇલ એની પર ડિપેન્ડન્ટ છે. વેનેઝુએલન ઓઇલ કે જ્યાં ચાઇનાનું $100 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ હતું, ઇટ ઇઝ સ્ટીલ ફોર એવર, એટલીસ્ટ ફોર ધ ટાઈમ બિંગ. અને માટે ચાઇના ઇઝ પ્લેઇંગ ઇઝ કાર્ડ વેરી વેરી મેચ્યોરલી, અને એટલે એને એના કાર્ડ્સ બધા પત્તા છુપાવીને રાખ્યા છે. સમય આવશે ત્યારે રાખ્યા ખુલશે. છે. આભાર ઉત્પલજી, આભાર જયદેવજી, અમારી સાથે જોડાયા, વાતચીત કરી, સમય ફાળવ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હજુ પણ પિક્ચર બાકી છે. મિડલ ઇસ્ટના યુદ્ધમાં સીધી રીતે બીજા અન્ય દેશો તો સામે નથી આવ્યા, પણ પાછળથી એક ડિપ્લોમેટિક ચેનલ ચાલી રહી છે એવું કહેવામાં આવી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ કે એમની અંદર જોરદાર કન્ફ્યુઝન છે. હવે આગળ જઈને ડોનાલ્ડ ટ્રમ્પ શું જાહેરાત કરે છે એના પર નજર રહેશે. ઈરાને તો સીધી રીતે ધમકી આપી દીધી છે કે આવી જાઓ અમારી જમીન પર, અમે લડવા તૈયાર છે. હવે શું જમીન પર અમેરિકી સેના પહોંચશે કે કેમ, અથવા તો આમાં સીઝ ફાયર સીધી રીતે તેની જાહેરાત થઈ જશે, એના પર નજર રહેશે. વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.